મહત્વપૂર્ણ સમાચારની વાત કરવામાં આવે તો સમાચાર આવી રહ્યા છે આણંદ શહેરથી। આણંદના મોગરી રોડ ઉપર અચાનક આગ લાગવાની ઘટના સામે આવી। ગાના મોગરી રોડ ઉપર ભીષણ આગની ગઈકાલે રાત્રે ઘટના બનવા પામી હતી। આગમાં વાહનો અને તમાકુની ગુણો બળીને ખાક થઈ ગઈ હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે। ફાયરની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી આગ ઉપર મહાજમતે કાબુ મેળવવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર આણંદથી આવી રહ્યા છે। ગઈકાલે રાત્રે આણંદમાં ઘટના બનવા પામી હતી। શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। આણંદના ગાના મોગરી રોડ ઉપર રાત્રે અચાનક આગ લાગવાની ઘટના બની હતી, જેને લઈને વાત કરવામાં આવે તો આણંદ શહેરના મોગરી રોડ ઉપર અચાનક આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી। કરમસદ અને આણંદ મહાનગરપાલિકાના ફાયર વિભાગને તાત્કાલિક ધોરણે જાણ કરવામાં આવતા જે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું તેના ઉપર ફાયર વિભાગની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી। દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે આગનું ભયાવહ સ્વરૂપ દ્રશ્યો સામે આવી રહ્યા છે। જીએસટીવી દર્શકો સુધી પડે પડની જાણકારી પહોંચાડી રહ્યું છે। બે ફાયર ફાઇટરની ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવામાં પ્રયાસ કરવામાં આવ્યા। આગની લપેટમાં વાહનો તેમજ તમાકુની ગુણો આવી જતા બધું જ બળીને ખાક થઈ ગયું હોવાની વાત સામે આવી। સદનસીબે કોઈ જાનહાનિ નહીં હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે। જોકે આગના લપકારાને પગલે વિસ્તારમાં કુતૂહલ અને ભયનો માહોલ સર્જાયો હતો। સ્થાનિકો પણ મોટી સંખ્યામાં રાત્રે એકત્રિત થયા હતા। પ્રાથમિક તારણ મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 1 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો।